મને બહુ યાદ આવે એક વાત કે તમારો કોઈ કર્મ આમ તેમ થઈ ગયા હોય, તમે ઝૂંપડીમાં જન્મ લીધો સમજો સતીશભાઈ. ઘણા એવા જીવો છે કે જે મહેલમાં જન્મે છે અને ઘણા એવા જીવો છે બિચારાને જન્મવું પડે. તમે રોડ ઉપર જો કેટલી મહેનતો કરે તો એને છોકરા બધા જન્મતા હોય અને તો એ જીવી જાય પાછા અને મહેલ વાળાને તકલીફ પડે. તો ઝૂંપડીમાં જન્મવું એ પાપ નથી, જો તમને સમજાય તો. કર્મ રીતે જમવું પણ પડે આપણે, પણ ઝૂંપડીમાં જન્મવું એ પાપ નથી, પણ ઝૂંપડીમાં મરી જવું ને એ પાપ છે. આ તમને સમજાય તો. ઝૂંપડીમાં જન્મ મળ્યો આપણને, ભલે આપણે જન્મ્યા ઝૂંપડીમાં, પણ પછી આપણે કઈ મહેનત કરવી જોઈએ, વિદ્યાભ્યાસ કરવો જોઈએ, કોઈ પણ રીતે ઝૂંપડીને મહેલ બનાવીને પછી મરવું જોઈએ. ઝૂંપડીમાં જન્મવું પાપ નથી, પણ એમાં ને એમાં પડી રહેવું ને એમાં ને એમાં મરી જવું એ તો પાપ કીધું છે. તને ભગવાને શરીર આપ્યું, ભગવાને તને ધર્મ આપ્યો, ભગવાને તને બુદ્ધિ આપી, ભગવાને તને પરિવાર આપ્યો, ભગવાને તને બધી છૂટ આપી કાર્ય કરવાની, તો પછી તે કેમ તારો જીવનો ઉદ્ધાર ન કર્યો ને? એ જીવનો ઉદ્ધાર ન કરો એ પાપ છે. જે પોતાના જીવનો ઉદ્ધાર ન કરી શકે ને એ મહાપાપ છે. મોટું પાપ હોય તેને પોતાની જ હત્યા કરવી. આત્મહત્યા સમાન છે આ બધું.